નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ જોશી સ્ટેટિસ્ટિક્સ ગુરુ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર કે જેમાં ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ કે જેની અંદર આપણે સ્થાનીય સરેરાશના માપની શરૂઆત કરેલી હતી. મધ્યસ્થ, દશાંશક, શતાંશક અને ચતુર્થક. તો આપણે આ બધી વસ્તુ જે છે એને આપણે અવર્ગીકૃત માહિતીમાં કેવી રીતના મેળવવાની છે એ આપણે શીખા. અવર્ગીકૃત માહિતી કે જેમાં ફક્ત આપણને ચલ એટલે કે એક્સઆઈ એટલે કે પ્રાપ્તાંક એટલે કે અવલોકન બધું એક જ છે, આ જ આપેલું હોય ખાલી, તો એ અવર્ગીકૃત માહિતી કહેવાય. આજે આપણે અસતત આવૃત્તિ વિતરણની અંદર મધ્યસ્થ, દશાંશક, શતાંશક અને ચતુર્થક આ કેવી રીતના મેળવવાના છે એ આપણે શીખીએ. તો એના માટે સૌથી પહેલા આપણે સૂત્રોની નોંધ કરીએ અને જોઈએ કે આમાં અસતત આવૃત્તિ વિતરણમાં કયા સૂત્રો આવે. ચાલો, તો સૌથી પહેલા મધ્યસ્થ. ચલો, મધ્યસ્થ આપણે અસતત આવૃત્તિ વિતરણમાં મેળવવું હોય તો એના માટે આપણે શું કરવાનું છે, તો કે સૂત્ર આ રીતના આવશે: મધ્યસ્થ n+1/2 એટલે કે ભાગ્યા 2 મૂ અવલોકન. આવું સૂત્ર અવર્ગીકૃત માહિતીમાં પણ હતું. આમાં ફેર એટલો આવશે કે આ જે અવલોકન આવે આ સાદુરૂપ આપ્યા બાદ જેટલામાં ક્રમનું અવલોકન આવે એને આપણે CFI માં જોવાનું છે, એટલે કે CFI માં જોતા. ચલો, CFI એટલે કે સંચય આવૃત્તિની કોલમ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવૃત્તિ આપવામાં આવે છે તો એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીની કોલમ બનાવવાની છે અને એ કોલમમાંથી આપણે અહીંયા જે સાદુરૂપ આપ્યું છે એમાં જેટલામાં ક્રમનું અવલોકન આવશે એ આપણે એ CFI ની કોલમમાંથી ગોતવાનું છે. તો ફક્ત આટલો જ ફેર છે. n+1/2 નું અવલોકન આની પહેલા આપણે સૂત્ર શીખી ગયા અવર્ગીકૃત માહિતીમાં, એ જ સૂત્ર છે, પરંતુ CFI માં આપણે જોવાનું છે. એટલે કે આપણે અસતત આવૃત્તિ વિતરણમાં એક કોલમ બનાવવી પડશે CFI ની કે જે સંચય આવૃત્તિની કોલમ કહેવાય. તો આ મધ્યસ્થનું સૂત્ર થયું. ચાલો, એના પછી ચતુર્થક. ચલો વિદ્યાર્થી મિત્રો, ચતુર્થક ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના 4 સરખા ભાગ કરે છે, પરંતુ ચતુર્થકની સંખ્યા 3 છે: Q1, Q2 અને Q3. ચતુર્થકને ઇંગ્લિશમાં ક્વાર્ટાઇલ્સ કહેવાય. તો એના ઉપરથી Q સંકેત છે, Q1, Q2 અને Q3. તો આપણે એના 3 સૂત્રો નહીં લખીએ, પરંતુ એક સૂત્રમાં બધા આવી જાય એ રીતના જેનું સૂત્ર લખી નાખીએ. Q J. આ J ની જગ્યાએ 1, 2 અથવા 3 ગમે એ વસ્તુ આવી શકશે. તો QJ બરાબર n+1. n+1 કોમન જ છે, યાદ રાખવાનું છે, ભાગ્યા ચતુર્થક જે છે એ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના 4 સરખા ભાગ કરે છે. તો એને આપણે 4 વડે ભાગશું. ત્યારબાદ જેટલામાં ક્રમનું ચતુર્થક આપણે જોઈ છીએ એટલા વડે અહીંયા ગુણવાના છે, એટલે કે અહીંયા ગુણ્યા છે. તો અહીંયા 1 હશે તો અહીંયા ગુણ્યા 1, જો અહીંયા 2 હશે તો અહીંયા ગુણ્યા 2, જો અહીંયા 3 હશે તો અહીંયા ગુણ્યા 3. મૂ અવલોકન બરાબર. પરંતુ વધારાનું આવશે CFI માં જોતા. CFI માં ફરજિયાત જોવાનું છે, ભૂલાય નહીં. CFI એટલે કે સંચય આવૃત્તિની કોલમ. ચલો, ત્યારબાદ દશાંશક. બરાબર છે. ચલો, દશાંશકને ઇંગ્લિશમાં ડેસાઇલ્સ કહેવાય. દશાંશક જે છે એ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના 10 સરખા ભાગ કરે છે, પરંતુ એની સંખ્યા જે છે એ કેટલી આવશે? 9. બરાબર છે. તો એના ઉપરથી એનો સંકેત છે D. અહીંયા લખીશું J. આ J ની જગ્યાએ 1 થી 9 સુધીની કોઈ પણ સંખ્યા આવી શકશે. બરાબર છે. જેટલામાં ક્રમનો દશાંશક જોઈ છે
એ અહીંયા આવશે. ચલો n+1 બરાબર. દશાંશક જે છે એ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના 10 સરખા ભાગ કરે છે, તો આપણે 10 વડે ભાગવાના છે. એને ગુણ્યા જેટલામાં ક્રમનો દશાંશક જોઈ છે એટલા વડે અહીંયા પાછા ગુણવા પડશે. એટલે કે જો અહીંયા 2 હોય તો અહીંયા ગુણ્યા 2, 5 હોય તો અહીંયા ગુણ્યા 5, 8 હોય તો ગુણ્યા 8, 9 હોય તો ગુણ્યા 9. મેક્સિમમ 9 સુધી જ આવશે. મૂળ અવલોકન શેમાં જોતા? તો કે CFI માં જોતા. જેટલામાં ક્રમનું અહીંયા આવશે દશાંશક એ આપણે CFI માં જોવાનું છે. ત્યારબાદ આપણને એ જવાબ મળશે. બરાબર છે. ચલો ત્યારબાદ છેલ્લે જોઈએ શતાંશક. ચાલો શતાંશકને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ કહેવાય, તો એના ઉપરથી એનો સંકેત છે P. શતાંશક જે છે એ ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના 100 સરખા ભાગ કરે છે, પરંતુ શતાંશકની સંખ્યા 99 જ આવશે. એટલે કે P99 સુધી જ આવશે. બરાબર. તો આનું સૂત્ર આપણે બનાવીએ તો n+1 બરાબર. 100 સરખા ભાગ કરે છે તો આપણે ભાગ્યા 100 કરશું, અને એમાંથી આપણે જેટલામાં ક્રમનો શતાંશક જોઈ છે એટલા વડે અહીંયા ગુણવાના છે. મૂળ અવલોકન CFI માં જોતા. ચલો CFI માં જોતા જે આવે છે એ જ્યારે આપણે દાખલા ગણશું એટલે એકદમ બરાબર સમજાઈ જશે કે CFI માં જોવાનું છે, પણ કેવી રીતે અને કેવી રીતના આપણને એમાં જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સૂત્રમાં કોઈ બહુ મોટો ડિફરન્સ નથી. અવર્ગીકૃતના સૂત્ર આવડશે તો એના ઉપરથી આપણને અસતતના સૂત્ર પણ આવડી જશે. નવું ફક્ત એટલું આવે છે કે આમાં આપણે CFI ની કોલમ બનાવવાની છે અને એનો ઉપયોગ પણ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રોની નોંધ તમે કરી લો. સૂત્ર બરાબર લખી 5 વાર 10 વાર મેક્સિમમ જેટલી વાર લખી શકો એટલી વાર લખીને પાકા કરો. સૂત્ર જેટલા બરાબર આવડશે એટલા દાખલા તમને એકદમ સરળતાથી આવડશે. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રો જે છે એ તમે નોંધી લો. હવે આપણે એક દાખલો લઈએ છીએ જેથી કરીને આપણને અસતત આવૃત્તિ વિતરણની અંદર દશાંશક છે, શતાંશક છે, મધ્યસ્થ છે, ચતુર્થક છે, બધું જ એકદમ સરળતાથી આવડી જાય. તો જોઈએ આપણે એક દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે એક આજે દાખલો જોઈએ અને કન્સેપ્ટ વધારે ક્લિયર કરીએ. તો આજે આપણે સ્વાધ્યાય 3.4 ની અંદર દાખલા નંબર 3 જોઈએ. તો ફટાફટ બધા જ વિદ્યાર્થીઓ પોતપોતાની રકમ પોતાની સાથે રાખશે, એટલે કે ટેક્સ્ટબુક પોતાની સાથે રાખવાની છે. તો એમાં તમે જોઈ શકો છો કે આપણને ઉંમર આપેલી છે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો ઉંમર જે છે જે વર્ષમાં આપેલી છે આપણને, તો એ XI એટલે કે ચલ કહેવાય, અને વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એની આવૃત્તિ એટલે કે FI કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો મેળવવાનું શું છે? તો કે મધ્યસ્થ મેળવવાનો છે, Q1 એટલે કે પ્રથમ ચતુર્થક મેળવવાનો છે, D4 એટલે કે ચોથો દશાંશક મેળવવાનો છે, અને P32 એટલે કે 32મો શતાંશક મેળવવાનો છે. તો હવે જ્યારે તમે આ માહિતી તમે જુઓ તો એમાં તમે જોઈ શકો છો કે ચલની સામે આવૃત્તિ આપવામાં આવેલી છે. ચલની સામે આવૃત્તિ આપવામાં આવે એટલે એને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત આવૃત્તિ વિતરણ માટે આપણે સૌથી પહેલા CFI ની ગણતરી કરવી પડે. CFI એટલે કે સંચય આવૃત્તિ. બરાબર છે. ચલો એ પહેલા આપણે અહીંયા આનો ટોટલ કરી નાખીએ કે ટોટલ n કેટલા છે. આવૃત્તિની સંખ્યા એ n થશે. તો 4 ને 5 ને 7 ને 5 12 20 26 ને 4 30, શૂન્ય વધી જડી 3 4 5 7 ને 8. તો n બરાબર છે 80, એટલે કે ટોટલ n બરાબર 80 છે. હવે CFI એટલે કે સંચય આવૃત્તિની કોલમ બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવૃત્તિ ઉપરથી સંચય આવૃત્તિ બને. તો પહેલી આવૃત્તિ 11 છે તો પહેલી આવૃત્તિ હંમેશા એમને મૂકી દેવાની છે. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી CFI ની કોલમ કેમ બને છે, તો ખાસ ધ્યાન રાખજો. પહેલી જે આવૃત્તિ હોય એ એમને મૂકવાની છે. ત્યારબાદ આવી રીતના ક્રોસમાં સરવાળા કરતું જવાનું છે. એટલે કે 11 અને 14 એટલે કેટલા થશે? 25.
બરાબર છે. ત્યારબાદ 25 અને આ 22 એટલે કે આ બેનો સરવાળો થશે તો એ કેટલા થશે 47. બરાબર છે. ત્યારબાદ 47 અને આ 15 એટલે કે આ બેનો સરવાળો થશે તો એ કેટલા થશે 62. એના પછી આ બેનો સરવાળો તો 62 માં 8 ઉમેરીએ 70, 70 ને 6 76 અને 76 ને 4 80. ચલો વિદ્યાર્થી મિત્રો, અસતત આવૃત્તિ વિતરણમાં હજી એક વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ચલ જે છે એ ચડતા ક્રમમાં જ આપેલા છે. 17, 18, 19, 20, 21, 22, 23 તમે જોઈ શકો છો ચડતા ક્રમમાં છે. ઘણી વખત દાખલાને ટ્વિસ્ટ કરવા માટે આ xi જે છે એ આડા અવડા આપવામાં આવશે. બરાબર છે. અને તમે ઈ ને ઈ જ રકમ લઈને જો દાખલો ગણી નાખો તો તમારો જવાબ જે છે એ ખોટો આવશે. તો આમાં પણ બની શકે કે ઘણી વખત આપણે ચલ જે છે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો એવા સમયે તમારે ચલને ચડતા ક્રમમાં ગોઠવી અને જે ચલની સામે જે આવૃત્તિ આવતી હોય એ આવૃત્તિ એમને તમારે મૂકવાની છે. ઘણા વિદ્યાર્થીઓ આવૃત્તિને પણ ચડતા ક્રમમાં ગોઠવવા માંડે, એવું હોતું નથી. જે ચલની જેટલી આવૃત્તિ હોય એની સામે એ જ આવૃત્તિ મૂકવાની થાય. તો અહીંયા આવૃત્તિ આજે આપેલી છે એને આપણે કઈ ચડતા ક્રમમાં ગોઠવવાની નથી, પરંતુ જે ચલ છે એ ચડતા ક્રમમાં જ ગોઠવેલા છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી વખત નો પણ હોય તો એને ગોઠવવા પડશે. ચાલો હવે આપણે એકમાત્ર કોલમ CFI ની જ બનાવવાની છે તો એ કોલમ બની ગઈ છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો સૌથી પહેલા શું મેળવવું છે આપણે તો કે મધ્યસ્થ. ચલો સૌથી પહેલા આપણે મધ્યસ્થ m મેળવીએ. ચલો n + 1 ભાગ્યા 2 હું અવલોકન. બરાબર છે. સૌથી પહેલા આપણે આમાં કિંમત મૂકી દઈએ. ચલો n કેટલા છે તો કે 80 + 1 ભાગ્યા 2 હું અવલોકન. ચલો 80 ને 1 81 ભાગ્યા 2 હું અવલોકન. ચલો 81 ને તમે 2 વડે ભાગશો એટલે કેટલા આવશે 40.5 હું અવલોકન. શેમાં જોવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે, આપણો જવાબ નથી. 40.5 મુ અવલોકન આપણે CFI માં જોવાનું છે. CFI માં જોતા. બરાબર. હવે જો કેવી રીતના જોવાનું છે તો CFI માં જુઓ 40.5 કઈ આવૃત્તિમાં એટલે કે કઈ CFI માં આવી જાય 11 માં આવી જાય તો કે ના, 25 માં તો કે ના, 47 માં તો કે હા. એટલે કે 47 ની અંદર 40.5 છે આવી જાય. 25 છે એમાં ન આવે. બરાબર. 47 માં 40.5 આવી જાય તો 47 ની સામે જે ચલ છે એ આપણો જવાબ છે. તેની સામે તમે જુઓ 19 આવે છે તો એ આપણો જવાબ છે મધ્યસ્થ m નો. તેથી m બરાબર 19. ચલો ક્લિયર. હંમેશા ખાસ યાદ રાખવાનું છે જવાબ હંમેશા ચલ માંથી હોય, કોઈ દિવસ આવૃત્તિ માંથી જવાબ હોય નહીં. 40.5 મુ અવલોકન આપણે એટલામાં ક્રમનું અવલોકન આપણે શેમાંથી ગોતવાનું છે તો કે સંચય આવૃત્તિમાંથી. તો 40.5 કઈ સંચય આવૃત્તિમાં આવી જાય ત્યાં સ્ટોપ થઈ જવાનું. 11 ની અંદર 40.5 આવે તો કે નો આવે, 25 માં આવે તો કે નો આવે, 47 માં આવી જાય તો કે હા. 47 ની અંદર 40.5 છે એ આવી જાય. તો 47 ની સામે તમને બે સંખ્યાઓ દેખાય છે, એક 19 છે અને એક 22 છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે 22 છે એ આવૃત્તિ છે, આવૃત્તિમાંથી કોઈ દિવસ જવાબ હોય નહીં. અને 19 છે એ આપણો ચલ છે તો જવાબ હંમેશા આપણે ચલમાંથી જ આવશે. તો આપણો જવાબ જે છે મધ્યસ્થનો એ આવશે 19. ચાલો નેક્સ્ટ જોઈએ.
Q1, ચલો Q1 બરાબર n પ્લસ 1 ભાગ્યા ચતુર્થક 4 ભાગ કરે છે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના, તો ભાગ્યા 4 કરશું, એને ગુણ્યા 1, બરાબર છે. પેલો ચતુર્થક જોઈ છે તો ગુણ્યા 1, પણ 1 કરવાની જરૂર નથી. મૂળ અવલોકન, બરાબર છે. ચલો હવે આપણે આમાં કિંમત મૂકીએ. ચલો n કેટલા છે? 80 વત્તા 1 ભાગ્યા 4 મૂળ અવલોકન. ચાલો 80 ને 1 81 ભાગ્યા 4 મૂળ અવલોકન, બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટરની મદદથી 81 ભાગ્યા 4 કરો, બરાબર છે. તો તમને કેટલા મળશે? તો કે 20.25 મૂળ અવલોકન, બરાબર છે. ચલો હવે ખાસ ધ્યાન રાખો, આપણો જવાબ નથી એટલે આપણે શું કરવાનું છે? તો કે આને આપણે ગોતવાના છે CFI માં, એટલે કે CFI માં જોતા હવે આપણે ગોતવાનું છે 20.25 છે એ CFI ની કઈ કિંમતમાં આવી જાય છે? ચલો 11 માં આવે 20.25? તો કે નો આવે. 25 માં આવી જાય? તો કે હા, 25 ની અંદર 20.25 છે એ આવી જાય. તો એનો મતલબ એ કે 25 ની સામેનો આપણો જવાબ છે તો એ છે 18, બરાબર છે. તો Q1 ની કિંમત થશે 18. તેથી Q1 બરાબર 18. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ દાખલા હોય છે, આપણને ફક્ત સૂત્રો જે છે આવડવા જોઈએ. ચલો અહીંયા આપણને મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક બે મળી ગયું છે. હવે આગળ વધીએ. ચલો શું મેળવવાનું છે હવે? તો કે D4 એટલે કે ચોથો દશાંશક આપણે મેળવવાનો છે. તો હવે આપણે અહીંયા એનું સૂત્ર લખશું. ચલો D4 બરાબર n+1. n+1 તો ભૂલવાનું જ નથી. દશાંશક 10 સરખા ભાગ કરે છે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના, તો આપણે એને ભાગ્યા 10 કરશું. એમાંથી આપણે ચોથો દશાંશક જોઈ છે તો એને ગુણ્યા 4 કરશું. મૂળ અવલોકન. ચાલો આ સૂત્ર બની ગયું, બરાબર છે. હવે આપણે આમાં કિંમત મૂકીએ. 4 ને એમને રાખશું. n 80 વત્તા 1 ભાગ્યા 10 મૂળ અવલોકન. ચાલો 4 ને એમને રાખશું. ચાલો 80 વત્તા 1 એટલે 81. 81 ભાગ્યા 10 એટલે કે 8.1 મૂળ અવલોકન. ચાલો 8.1 ગુણ્યા 4 કરવાના છે તો એ આવશે 32.4 મૂળ અવલોકન. ચલો આ આપણો જવાબ નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. આને આપણે શેમાં જોવાનું છે? તો કે CFI માં. તો અહીં લખશું આપણે CFI માં જોતા. તો હવે તમને બધાને આવડી ગયો છે CFI માં કેવી રીતના જોવાનું છે. 32.4 ક્યાં આવે એ આપણે જોવાનું છે. 11 માં આવે? તો કે નો આવે. 25 માં આવે? નહીં આવે. 47 ની અંદર 32.4 છે એ આવી જાય છે. તો 47 ની સામે જો 19 છે તો D4 બરાબર આવશે 19. ઘણા વિદ્યાર્થીને એમ થતું હશે કે મધ્યસ્થ પણ 19 આવ્યો તો D4 પણ 19 કેવી રીતના આવી શકે? તો એવો કોઈ નિયમ નથી. D4 જે છે એ પણ 19 છે તો એમ પણ 19 છે, તો બીજા બધા માપ પણ એક સરખા જવાબ વાળા આવી શકે, બરાબર છે. અલગ અલગ જ આવે એવો કોઈ નિયમ નથી. ચલો આ આપણને D4 મળી ગયા છે. ચલો નેક્સ્ટ એના પછી છેલ્લું P32 એટલે કે 32મો શતાંશક જોઈ છે. તો હવે આપણે એનું સૂત્ર લખીએ. P32 બરાબર ચલો n+1 ભાગ્યા શતાંશક ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના 100 સરખા ભાગ કરે છે તો એને ભાગ્યા 100 અને એને ગુણ્યા આપણે 32મો શતાંશક જોઈ છે તો એને ગુણ્યા 32 મૂળ
અવલોકન. ચલો હવે આપણે આમાં કિંમત મૂકીએ. સૂત્ર બની ગયું છે. ચલો 32 ને આપણે એમને રાખશું, n ની જગ્યાએ મૂકશું 80 + 1 ભાગ્યા 100 મૂ અવલોકન. ચલો 32 ને એમને રાખશું, 80 + 1 એટલે 81, 81 ભાગ્યા 100 કરશું તો 0.81 આપણને મળશે મૂ અવલોકન. ચલો કેલ્ક્યુલેટરની મદદથી 0.81 ગુણ્યા 32 કરો એટલે મળશે 25.92. એટલે અહીં લખું છું 25.92 મૂ અવલોકન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આપણા દાખલાનો જવાબ નથી, ફરજિયાત ભૂલાય નહીં. આને આપણે CFI માં જોવાનું છે, તો CFI માં જોતા. ચલો હવે બધાને આવડી ગયો છે. 25.92 આપણે CFI માં ગોતવાના છે. તો 25.92 જોવો જોઈએ. 11 માં આવે તો કે ના, 25 માં આવે તો કે ના, 47 માં આવે તો કે હા. પણ હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. 25.92 છે ને એ 25 અને 26 આ બંનેની વચ્ચે આવશે. આ બહુ જ સમજવા જેવો ટોપિક છે. 25.92 માં જો શું થાય છે, 25.92 જે છે એ 25 અને 26 ની વચ્ચે આવે છે. તો 25મું અવલોકન તમે જોશો તો તમારો જવાબ આવશે 18, બરાબર છે. અને 26મું અવલોકન જોશો તો 26 છે આ 47 માં આવે તો તમારો જવાબ આવે છે 19. તો આવા સમયે આપણે ઓલું કેલ્ક્યુલેશન કરવું પડશે, આપણે ઓલી ગણતરી કરવી પડશે, બરાબર છે. આ ગણતરી આપણે આની પેલા શીખી ગયા છીએ. 25મું અવલોકન વત્તા 0.92 કૌંસમાં એટલે કે ગુણ્યા 26મું અવલોકન માઇનસ 25મું અવલોકન. આ ગણતરી બધાને યાદ હશે. હવે 25મું અવલોકન, હવે તમે જુઓ 25મું અવલોકન એટલે અહીંયા 25 માં આવશે તો એમાં જવાબ છે 18. તો કિંમત મૂકીએ આપણે આમાં, તો અહીંયા આવશે 18 વત્તા 0.92. 26મું અવલોકન તો 26 માં આવશે, એ 26 થી 47 માં આવશે તો એમાં જવાબ છે સામે 19, લાઈન લખશું 19 માઇનસ 25મું અવલોકન તો 25મું અવલોકન એટલે આવશે 18 તો અહીંયા લખશું આપણે 18. ચલો 18 વત્તા 0.92, 19 માંથી 18 જાય એટલે 1, 18 વત્તા 0.92 એકુ 0.92 અને 18 વત્તા 0.92 કરશું એટલે આપણને મળશે 18.92. આ છે વિદ્યાર્થી મિત્રો P32 એટલે કે 32મો શતાંશક. હવે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા પ્રશ્ન થયો છે કે આ ગણતરી શા માટે કરી. આપણે અહીંયા પણ પોઈન્ટમાં આવ્યું હતું 20.25 તો એમાં કેમ ગણતરી ન કરી. ચાલો જુઓ 20.25 એટલે 20 અને 21 ની વચ્ચે આવશે તો એમાં તમે 20મું અવલોકન કરશો તો 20મું અવલોકનમાં પણ 18 જવાબ આવે અને 21મું અવલોકન કરશો તો 21 પણ એમાં પણ 18 જવાબ આવે. એટલે કે એમાં બેમાં સરખા જવાબ આવતા હતા એટલે એમાં આવી ગણતરી કરવાની કોઈ જરૂર નહોતી. પરંતુ અહીંયા તમે જુઓ કે 25.92મું અવલોકન તો 25.92 એટલે 25 અને 26 ની વચ્ચે આવે છે. તો 25મું જો અવલોકન તમે કરો તો જવાબ આવશે 18 અને 26મું અવલોકન કરો તો જવાબ આવશે 19. એટલે કે બેમાં અલગ અલગ જવાબ હતા. તો જ્યારે અલગ અલગ જવાબ હોય ત્યારે આ પ્રકારની ગણતરી જે છે એ કરવી પડે. એટલે કે અસતત આવૃત્તિ વિતરણની અંદર આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે અહીંયા તમે જુઓ 40.5મું અવલોકન છે તો 40.5 40 અને 41 ની વચ્ચે આવશે તો તમે 40મું અવલોકન કરશો તો પણ જવાબ 19 આવે અને 41મું અવલોકન કરો તો પણ જવાબ 19 જ આવે. એટલે કે બેમાં જવાબ સરખા હતા તો એમાં આવા પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી. જ્યારે અલગ અલગ જવાબ આવતા હોય તો જ આપણે આ પ્રકારની ગણતરી કરવાની
છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે એક વસ્તુ એમાં ખાસ જોવાની છે કે અર્થઘટન કરવાનું કીધું છે. તો અર્થઘટન માટે તમારે શું યાદ રાખવાનું છે? તો કે પહેલી વસ્તુ એ કે મધ્યસ્થ એટલે કે એક્ઝેક્ટ વચ્ચેનું અવલોકન, એટલે કે ટોટલ 100% હોય તો એમાંથી એક્ઝેક્ટ વચ્ચે એટલે 50% થાય. એટલે એનો મતલબ એ થયો કે 50% અવલોકનોની કિંમત જે છે એ 19 કે તેનાથી ઓછી હશે. હંમેશા થી ઓછી જ આવશે, કારણ કે મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, એ હંમેશા થી ઓછા પ્રકારની જ માહિતી હોય. એવી જ રીતના Q1 છે, તો Q1 જે છે એ 25% થશે, Q2 50% થશે, Q3 75% થશે. તો Q1 જે છે એનો જવાબ આવ્યો 18. તો આનું અર્થઘટન થાય કે આમ 25% અવલોકનોની કિંમત 18 કે તેનાથી ઓછી હશે. એવી જ રીતના D4, તો D4 છે એ 40% છે, D1 10%, D2 20%, D3 30%, એ રીતના D9 એટલે કે 90%, D7 તો 70%. તો આ છે D4, તો એ 40%. તો 40% અવલોકનોની કિંમત 19 કે તેનાથી ઓછી હશે. એવી જ રીતના P32 એટલે એ 100% માંથી 32% થયા, બરાબર. P32 એટલે 32%. તો 32% અવલોકનોની કિંમત 18.92 કે તેનાથી ઓછી હશે, બરાબર. તો આ અર્થઘટન થઈ ગયું. દાખલો અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવા પ્રકારના દાખલા જે છે ચોપડીમાં હશે, ઉદાહરણની અંદર તમે ગણજો અને આ કન્સેપ્ટ જે છે એને વધારે ક્લિયર કરજો. તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા વિડીયો લેક્ચરની અંદર નવા જોશ અને નવા ઉમંગ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને અસ્તુ.